ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ચમ ટોપી કાઢી નાખી. ગુડ મોર્નિંગ. આ પીવો. ઓકે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ શિલ્પા. ગુડ મોર્નિંગ મમ્મી. વેલા વેલા ચા ના નાસ્તો થાય. યશ્વી, રાધે રાધે. રાધે કરો બેટા. ડજંગ 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 ડજરંગ ડજંગ ડજરંગ ડજંગ નાચો. હા, ડાયો છોકરો. એ રાધે રાધે. હા, મોટા ભાઈ કીધું વિડીયો બનાવવાનો હો. તૈયાર થઈ જાઓ. તૈયાર થશો, તૈયાર કરશો કહો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાતે ગળદા મારી જાય, હાથ જલાઈ ગયો મારો. હાથ જલાઈ ગયો, હાથ જલાઈ ગયો. 10 વાગ્યા. હા તો પપ્પા આવા ઉઠ્યા. મને લાગે સપનું આવી ગયું હતું નહીં પપ્પા? તો હું એ ચા નાસ્તો કરી લઉં. પેપરો કાઢી નાખ્યો. પપ્પા હસી એના એ થઈ જશે જીવડો. થોડી વાર તડકા રાખ, કદાચ નીકળી જાય તો. અંદર એક જીવડું રહી જાય તો બહાર પર ખાઈ ફેરવશે એટલે હવે તડકા મૂકો હું કાજે બે દિવસ હેડ વિડીયો નહીં બનાવવાનું. શું કર્યું? બનાવવાનું છે. કરી તૈયારીઓ કરી દીધી? હા, એ તો કોક ગમે તો પેલી એ કરી દે. ચોખાનો પાવડર ના પીળો આવે. પીળા જોવા આવે. ઘી પીળું નહીં આવતું સામાન્ય એટલો પીળો આવે ખબર. એ તો પણ ચાણ આવે, ચાણો વિડીયો બનાવવાનો. તો વાર નહીં લાગે. તો ગાઈસ પપ્પા તો નાસ્તો કરવા બેસી છે. ચાંદ નાસ્તો. ધાબા ઉપર ચો ઉપાડીને લઈ જવાનું બધું? પણ હોય તો અવાજ આવશે તો રોધવાનો હોય. ના, ધીમે ધીમે રોજજો. 10 વાગ્યા. એક તો એક વિડિયો હેડ ટીકલા ઉભા થા. હેડ પણ ચોકા મીકવાની નદ ના કઈ નહીં ના હોય મૂકવાનો તો ખાન બનાવી. આ તો ગેસ નહીં તે ખાવાનું હોય જ બનશે. પપ્પાને બેજો તો એક બે ગેસ લેતા આવો. વિના પાંચો હપ્પુ ચો વાત નહીં. ઘરમાં જતો રહો યુવાનો. યો ઘરમાં તો બિલકુલ અવાજ નહીં આવે. પણ ખાલી અંધારું ગોટાવશે એ જ. ના પણ પેલું રે તો પેલી સાઈડ. ના, એટલા બધા એ હું જવાનું. એ બેસવાનો અવાજ આવશે. અને કહું ઘર આગળ નહીં ભાભી, આપણે બધું આબાદ ઉપર રહીશું. તો શાંતિથી કોઈ ડિસ્ટર્બ એટલે હું મોકલાવું તા. ધાબા ઉપર પવન આવશે. પવન આવે તો બધું ઉડો એટલી ખબર પડે. હા, વળી ગાંધીનગર ઢાબા ઉપર જ કરતા હતા. એ તો કોક દાડો જ કરતા. એ તો પેલો આટલી દિવાલ હતી એટલે જ નતો આવતો. લેજે ટીલા પકડાજે. લે પકડા હેડ. તો કઈ સેટઅપ ની તૈયારી થઈ. એમેઝોન પ્રાઇમ નું વિડીયો છે તો હરખું બનાવવું પડશે. બોલી દાળ બાટી નો પ્રોગ્રામ લાગે છે આજ તો. હા, દાળ બાટી ને દારૂ બનાવીએ બાટી. દાળ બાટી બનાવી. દાળ બાટી હો, દાળ બાટી. દાળ બાટી બનાવો. હા, મિલ્યાની એક ડીશ ની વધારે બનાવજો. આમ હરખી બનાવજો પાછો. અમે આજ વિડીયો બનાવીએ છીએ. અમે આજ સ્પેશિયલ રેસીપી બનાવીએ છીએ અમેરિકાની. રેસીપી નો હા, એ સારું કોઈ ખબર નહીં. ચોકલેટ કોક છે, અલગ અલગ નામ છે. શિલ્પા જોડી કોક જે પાસી. એ હું બોડી જોડેથી શીખ્યું. હા, આ બોડી તું આમ શિલ્પા જોડે શીખજે. ભૂલી જીવાય તો નહીં. હા, હાથ વાર થઈ ગઈ. ઓગળે તો સર ઢીલી એકદમ કરે કા. ઢીલી કરવાની છે એકદમ એક રસ. રેસીપી નામ બોલજે સંજય. હા, કોક પાવલ લોરન કેવું કોક તમને એ યાદ નહીં યાર. હા, સ્પેનિશ રેસીપી છે. ઇન્ડિયાની નહીં, અમેરિકાની નહીં, સ્પેનની છે રેસીપી. જો આની કયા દેશની રેસીપી ખબર છે? અમેરિકાની નહીં, સ્પેનિશ રેસીપી. એટલું કહેવાય. સ્પેન દેશની રેસીપી છે. મને ખબર પણ તો ખબર નહીં સ્પેન દેશ છે. ના હોય. એમાં તો ઇન્ડિયા આપણો દેશ. ભારત જોણી તમે બધું બધા આજુબાજુથી જ જોણીવાનું વાંચીને બધું ભણ્યા પ્રમોશન આવે તાર ખબર પડે. આજુબાજુ આ મને તો કેમ ખબર ન હોય? પ્રમોશન આવે થોડી ખબર પડે. મારો દેશ ભારત માતા કી જય. બહારથી બધા મારા ભાઈ બહેનો આજુબાજુ ગામડા હોય ને ખબર નહીં દેશ કરતી હોય. ના બોલી ખબર હોય. કેમ ના હોય? દેશ તો ખબર હોય. ભલે સબસ્ક્રાઇબર મળવાનું કે મેં તને ગામના બાજુ ન તો એમાં ખબર નહીં હોતી કે બાજુ એમ તો ના ખબર હોય. શિલ્પા બે આજ જ બધો ચવાણો પતાય ખું. હા સંજા જોજે 4 પેકેટ ખાલે કર્યો. સોશિયલ મીડિયા તો બદનામ તું મને કરે. આનું બદનામ છે શિલ્પા. એમ કોણ છે? હેડ આ 3 પેકેટ હું હાલ આવ્યો.
સંજયભાઈએ ખાધું, તમે ખાધું, પાર્વતી ખાધું, મેં ખાધું, પૂનમભાભીએ ખાધું, નવાને ખાધું. દીખાભાઈ વિચારતા કે મારો પર કોઈ પતું તૈયારીઓ થઈ જઈશું રેસીપી બનાવવાની. ચૂલા જોડે પાઇપ પડી છે પછી બળી જાય પાઇપ. ચટાકેદાર નું ભટાકેદાર બનાવજો હો પાછી. પૂનમ બનાવ તો વળી હારી બની જાય ને બનાવા દે તાણીનું. અમારે એટલી ઘર બની જશે વિડીયો. તમને ખબર છે ચાલુ એવી કર્યું કરી તો પછી તમારે તો વોચ પડશે મને ખબર ન બસ સંજો ચાલુ કરો તા. હા સી કર કો કેવી અલગ જાતનું સ્પેનિશ નોમ છે ને તે ખબર નહીં પડતી. વિડીયો બનાવનું એટલે તું બધાનો અવાજ બંધ કરાવજો હો. તને કીધું એ તારી જવાબદારી. તારો બોગળો બંધ કરી દેજે પહેલા. હોગા તારી જવાબદારી સંજય 5000 રૂપિયા હાલ દે છે. હા 1000 રૂપિયા તાર બધાનો અવાજ બંધ કરવાનો. હા હા તને નહીં મળે, તને કશું ના મળે. તો કૂતરોને બંધ નહીં કરાવ તો ખુદ તારો બંધ રાખજે અવાજ. હો અવાજ નહીં લે સેટિસ્ફાઈ બોલ હા તને કોનો અવાજ ના બોલો. હા બીજાને ના પાડવાનો થોડી વાર માટે વિડીયો બનાવતો હશે. એટલે બે ઘોડા છે ને ઘોડા આવે છે મારી 500 રૂપિયા મેં વેચી મારો તો 1000 રૂપિયા આવી જાય ગોળાના. ગોળા કશું કોમ નહીં, ઉપર ઘર બનાવું છે. મમ્મી કે ગોળો રવા દેવો છે, ઉપર કોમ આવે. ઉપર ઘર બનાવીને એટલે કોમ આવે. મારા રૂમમાં તો એક ગોળો બોળો ના જોવો. મમ્મી ભંગાર નહીં વેચવું, આપણો વિડીયો બનાવવાનો સેટ છે પછી તો વેચશે મમ્મી નહીં. ભંગાર દીધી હોય ને હેડ સંજય. તમારું મન સી હા નહીં તો હા દાદા કોઈ ખબર પડતી નહીં. ઉપર મેં કીધું દોરી બાંધી. 7 કિલો 300 ગ્રામ છે. 13 ના હાથ 20 200 ગ્રામ ખંજર આવી. બનાવ એ ન તો ધંધો છે તો કરે રાખશે, આપણો ચાલુ રાખો. મારું ચાલુ જ રાખજો. હવ એ હેડ જે સંજય હેડ. પેલો વજન બોટો ના તો ગાય વિડીયો બનાવો છે પણ પેલો ખાતો જ નહીં. ના તારે વાંખો જો હાલવાનું છે, છેલ્લી 19 તારીખ કીધી છે. કોઈ થયું ના નહીં સંજય કે કોઈ થયું ના એટલે રાજી કોઈ હાલ્યું ના. તો વાર લાગશે. કેટલા બોલે સતરી લઈને ટેકલામ બોલાવજો છત્રી લઈને. આપણે સ્ટેન્ડ લઈને આવું છું ફરી વરું છું હમણાં. હા વારો ના બનાવી પણ હું ચાલુ જ નહીં થયું. મહેમાન આવ્યો છે ભાઈ, ઉપર જતો હવે અવાજ આવશે. મહેમાન આવ્યો છે લેમ પકડાવું લીધે ઉપર દાદા પર ધાબા ઉપર તો ના પડી જાય. આ તો આ તમારો અવાજ આવશે હોય તો પેલા ઓગણામ કાઢ્યો ઓગણા વચ્ચે નીચે લઈ જાય નીચે પાણી નીચે એટલે ઉપર રૂમ બની ગયો એટલે તમારે જેમ ઉપર રૂમ શું કરો, ઘર જ બનાવું છે આખું. ઘર બનાવ રૂમ બનાવ બીજો માણસ નહીં. હવ ચલો ગાઈસ તો અમે ધાબા ઉપર લઈ જઈએ તાણ બધું સામાન કંટાળી. તો ગાય પાછા ઉપર આવી ગયા છે. અમે અહીંયા છે ને ઓનો સોયલો આ વસ્તી હજી વિડીયો બનશે. પપ્પા સોનો તડકો આવશે. આજ સૂર્ય ડૂબવાની પહેલા વિડિયો બનાવી દેવાનો. આ સૂર્ય ડૂબાઈ પહેલા હું સૂર્ય ડૂબા જલ્દી બનાવવાનો છે. હું તો કે આમ પહેલા બની જશે. સવાર બનાવી સબર તૈયાર તો ઊંચો હતો તો સામાન હજી મારી એડિટ કરીને તારે હાલવાનો સીવન. તો કઈ તારીખ હશે આજે અમેરિકામાં? ત્યારે છેલ્લી 19 તારીખ કીધી. બતાવે છેલ્લા દિવસે મુહૂર્ત આવે છે. તો નેચા તો હજી ખાવાનું બની નહીં, ખાવાનું બનશે. એ પાછો નેચા જ્યો ચો જો સંજો ચો જ્યો. હા નહીં બનાવું ના બનાવું તો કહી દે તો હું શાંતિ નેચા રહું. નેચો કા મોકલો છો વસ્તુ લે બીજા કોક ના કોર લઈ આલો. છોકરો અમારે ઊંચો નહીં આવતો, તું આવતો હોય નેચા ઉપર બધું લેવા જા. સંજો આવે છે એટલે 2 કલાક તો આવતો નહીં. ચોજો સી ખબર હું આલી તો જાઉં ખોડ ને બોડ બધું આલી ગયો હો ને. તને કોક લેવા આવ્યો છે નહીં ચોજો. એ શીખર હાવેંડી લેવા આવ્યો. હા સાવણની કોમ જ નહીં થયો. બની ગયું ચટણી બનાવજો હરખી પાણી. હું ધાબા ઉપર ખાવાનું સાથે. હા આ તો ધાબા ઉપર લઈને જઈએ બધો ખાવા. હા તો કઈ જઈએ તો બાટી બનો છો જો સંજય દેખાતો નહીં. પેલી સાઈડ જે હાવેડી હોગી કહું તો શિલ્પા આવ ધાબા ઉપર લઈને આવો. હા સાહેબ સાહેબ તો કેટલા વાટા મરાવશે તો નેટ કઈ કિલો વજન વધી ગઈ ઘટી જાય મારા મારે ઉતારવું છે ને વજન ઉતરતું નહીં. ખાવાનું ધાબા ઉપર લઈને આવો. હા હા એનો કઉ બતાવો. પાણી લેતા આવજો હો પીવા. હેડ આપણે ઉપર આમ હું ખાવાય ઉતરું નહીં હો. હારો મે એટલે તમે ચિંતા ના તૈયાર થઈ જાય હેડા આ તો બહાર ખાવા જવાનું. ના
અરે મારે તો બહાર નહીં આવવું, મારે તો ઉપર જવું. ભગવાન જોડે ત્યાં ફટાફટ તૈયાર થઈને બધું ઉપર આવો પાણી લેતા જો હું આપવાનો નહીં ખાવાય બધું ઉપર ખાવાનો આમ જો સાથે આમ જોયું કેટલા વાગ્યા રસ હા, હા, હું તો 5 વાગે લઈને આવીએ, 2-3 કલાક પછી. તો ગાઈસ પાછળથી હતી ઓય લાય સેટ અમે ખાવાનું ઉપર લાયો. તડક જ મૂકો તડક જ ખાવી શકો સોયલા જેન સોયલા બે હોય સોયલા તડકા બે હોય તડકા તમે કોઈ ખરાબ બધું. હવ એ કહું વાહણે તાણ ઉપર જ ગયું. ના બહાર ને તો જઈને કહેવાનો શિલ્પા તો મને તો ઉપર કીધું, હું તો ઉપર ઘસી. તો ગાઈસ આ તો ધાબા ઉપર ખાસી મસ્ત કુદરતી વાતાવરણમાં આમાં ખાવાનું બાનું પણ તમારે વિડીયો પાર ના હું નથી કહેતી, હજુ તમારે હોજ પડશે એટલે કે અંધારું થયું પછી કાલ હવારે બનાવશે. જો ના આજે તો બનાવશે જ સંજો ચો જશે તો ગાઈસ મમ્મીને થાય છે ઉપર જમવા માટે આજ તો તડકો પપ્પા રોટલા લઈને આયા આપડે વિડીયો બનાવવાનો છે તું ચો હેડ્યો આ તો હું જે બધા ખાવા ધાબા ઉપર આવ્યો છું આ તો ધાબા ઉપર અલગ આ તો વાતાવરણની મજા લેવા આવ્યા છે મમ્મી મને કમરા હાલ નેચર સંજો આવી જશે ને તો હોજ સુધી જશે નહીં લાવીએ તો બધા ખોય કધાર એટલે તારા માટે પૈસા લાવી તો કે તારે ઘોડો વેચી મારવાનો પેકેટ હતું મેરિયાન પેકેટ હતું હોય પેકિંગ હતું પણ આમ નહીં પેકિંગ જતું રહ્યું આ કાલ પમદાર હું જોયું આજે ખોલ્યો નહીં આમ તો સાપડા ઉપર પડે સંજા હતા હારીનો છે શિલ્પાને પડે છે અને પેલો કોનો તાણ તારું મારો ને મમ્મી ના મમ્મી બીજું લાયા તો દાળનું બાટી જ ને. હા દાળ બાટલા અને પાણી લાયા. ગ્લાસ દાળ બાટી રોટલી બધું લાઈન રોટલી નહીં, રોટલો હોય એટલે રોટલા કહેશે, રોટલો હોય એટલે રોટલી કોઈ. એ ડેટી રોટલી રોટલામાં ખબર નહીં પડતી નહીં એ શું. તો ગાઈસ જો ઉપર ધાબા ઉપર શું મસ્ત વાતાવરણ છે ચમચી લાઈ એ કાળું કર્યું મને ખાઈ રહ્યો ને ત્યાં આયા નહીં હા ખાઈ રહ્યો વાતે જો કાઢી દો કે ના જો તાણું તો નાખ ચમચીઓ લાવવાની. અરે ડેકલો માં આ રહે છે ને ત્યાં પોથરવાનો હતો મમ્મીએ વધારે તડકા પોથરી દીધો તો તડકા કરતો તો બધું આવી ગયું છે બાટાની આ ખાવું જોઈએ હા બાટો જ લઈને આવતો નહીં ને હમું તો મમ્મી મને મયા વિડીયો નહીં બને પેલા નહીં આવે તો રેસીપી કોઈ સર નહીં પણ ના એ પણ હરખું રિઝલ્ટ આવો કેમ ટાઈમ ઉપર બનાવીએ તો આયો બાટો મૂક્યો નહીં આવું ચમચી આવી ચાલો લે માં ચાલો લઈ લો પપ્પા લઈ લે તો ગાય ચલો તને ફટાફટ ખાઈ લઈએ કઈ જાત તો કુદરત ખોળે આવી જાય છે બધા માણસ મળે ટીકલા નહીં ખાવાનું શી ખબર લેટા વગર રોટલો પાકવાય છે. હા હમો તો મોળો મોઢું નહીં બેઠું લેવા જતી હતી નિમની ભૂલી જાય મેઠું હતું ના મેઠું તો મગું મેઠું તે સંજય પેલા મમ્મી કોઈ પેલા માસે કિંજલ બેન અહીંથી લઈ લેજો કે વાટ લઈ જઈ તો કોઈ મેઠું તો લઈને બેહું. આ તો એક રોટલાનો હતો જે હું મેઠું ખોળા ભૂલી જઈ. એક રોટલો કોક મહેમાન ખાતું હોય તો હા મહેમાન તો કે ના મહેમાન કે ને મોળું છે ખારું ત્યાંથી વાતો કરે પછી કે હારું મને મોળું સોણ ખવરાય તો મોડું ખવડાય વિડીયો તો હારી જબરી વાતો કરું છું ખવરાય તો મોળું સોણ ખોટોળું આવી ગયું છે અહીંયા ધાબા ઉપર ખાવા ચલો ખાઈ લઈએ ફટાફટ પાર્વતી જોડે જે પાર્વતી ને ખાવા દે. ઓમ હમણાં બેઠા પુણે ઊંઘી બેઠી આ જેમ ઊંધી બેસી જાય ચટણી લાવજે દાદા લગન એક ભાઈ એવું ખાતો દાદા કોઈ નતા ખાતા ઊંધા ફરીને હો એવું તને કને કીધું તે જોયા છો દાદા ખાય આવતા બધા ભેગો થઈને કોઈ ખાતું ના તો કાંઈ મરચા વાળી દાળ બાટી વજન કામ પર થઈને આવી ધ્યાન જુદા છે ગુડ્ડુ નીચે આવો સંજય કે બોલાવતા હતા ના તો ખાવાનું પતી હેડ તો ચાલુ કર હું આવ્યો જલ્દી કટ ઉધી કાઢીને આવી દે. આ કને તોડી તું કને તોડી દા હું એ કર્યું બોલી તો ખરી એટલે હું ના પાડું છું કે તમારે અડવાનું નહીં એ કટકો ચો મૂક્યો તો એ મારો એકલું આવે હા આ મારું મન થી તો હોય એ ખાવાનું પાઈ કે લાડવા ખાઈ કટ ચડ્યા તો કેમ જ તો કઈ મજા આવી જાય ખાવાની ધાબા ઉપર આમ આજે ખાવાનું જ છે હરખું અને આ 68 કિલો વજન થયો છે 68 કિલો 60 કિલો હતો 8 કિલો વધ્યો મારા એ વધ્યું મારા તે ચેટલું હતું 41. ઘટાડવો પડશે હો 68 તો વધારે કહેવાય મારે 60 બરાબર છે તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું ચલો આમ વિડીયો બનાવવા બેસીએ આમ સંજય નેચો જે હશે તો અમચાણ આવશે તો ગાઈસ 3:30-4 વાગવા હજી શૂટિંગ ચાલુ છે ને પૂનમ આવી છે યાર ઓન કરવા હું શું એટલે નકર કદી આવે તા પર
હું તમે મોટા સેલિબ્રિટી હો તમારા વગર નહીં રહી શકતો હોય એ તમારા જોડે ભજન હોય તો ગાઈસ કમ્પ્લીટ થઈ ગયા તો રેસીપી નોમું જ હજી તને તે મને કીધું નહીં કોઈ વન જ નહીં ખબર નથી ના ના ખબર નહીં હા પણ ખબર નહીં મેદાન રોટ ઉપર ચોકલેટ લગાવીને આલી દેવાની છે ઓહો તાઈ હવાના અમન કીધું તો તમે મી આલ દીધી હોય એટલે એટલા તને કીધું ના નખતું વેલા હાલ દેતો પેલા પૈસા આવો સાલો તે મોડા હાલવા એટલે પાણી નીચે પીને આવતી હોય તો આ મેદો લગાવીને આલવાનો છે ને તે 14 પ્રો મેક્સ 512 GB આવી જાય નહીં 1 TB આવી જાય તાણ તે ચાલન આઈ લાઈ દેવાનું જટ એટલા મોકલજે પાણી મારે પીવું છે ઠંડુ પાણી ઠંડુ માપનું તો ગાઈસ અહીંયા તો રેસીપી બનાવશે મારે જો નહીં આવતો શેપ નહીં આવતો એમ એવું લાગે ચોકલેટ દળા જેવું એ તો ના નામ તો એવું જ હોય મિનિએચરમાં હા પણ તો એવું લાગે તો અલગ લાગે થોડું એમ તો ગાઈસ ચલો હું લોટ લેતા હું કજો ટીકલો ચાંદનો બોમાં પાડું છું અલે લોટ બોધીને કીધું મંગાવ્યો છે ને આવતો નહીં તું પપ્પાને ચાંદનું કીધું છે શિલ્પાનું કીધું પપ્પાને કીધું પાર્વતીને કીધું બધાનું કીધું લોટ આટલો બોધીને આપજે કાઠો લોટ બોધીને ચાંદનો મંગાવ્યો છે હોજ પડી એમ ના એમ તાણ કશું વિડીયો બન્યું નહીં નું આલજે હેડ કાઠો લોટ બોધ હો કાઠો હરખો રિજેક્ટેડ કે સિલેક્ટેડ અરે હરખો લાગુ ના નેના મોટી છે અને કમ્પ્લીટ છે એટલે આજ તો ભાઈ છે અંધારું થઈ ગયું ને મારે હજી ઠેકાણો નહીં પડ્યો એ તો વહેલા થોડું બનાવ્યું તો તારે ચાંદની પત્યો આમાં તારે અંધારામાં આવવામાં શું કરવાનું કે છે છેલ્લા 6-8 ખાની આવે તો ભાઈ સ્પેશિયલ પતંગ લાવ્યા છીએ હું એની અંદર ચોકલેટ વેચવાની છે અરે પેલી એ કરવાની શું કહેવાય વેટવાની છે ઓયા વ્હાઈટમાં વેચ નોમાં વેચ બે વ્હાઈટમાં બે ઓમાં મોં આખા તાલુકામાં ફરે પણ પેપર ના મળ્યું શીખણી કલરનું તો પતંગ લાયા કોકના ઘેરથી કોના કરી માગી શૂટિંગ કરતા હતા પણ અંધારું થઈ ગયું દાડો હાથવી ગયો વિમાન આવે છે ઉપર અને મારે જો રેસીપી તો બની હતી રેસીપી તો બની જઈ છે પણ હું અંધારું થઈ ગયું છે એટલે શૂટિંગ કરવાની મજા નહીં આવે એટલે ખાલી અમુક 2 શોટ બાકી છે અહીંથી લઈને ત્યાં મૂકવાનું જ છે એટલા માટે સ્પેશિયલ સવારે કરવું પડશે તો ગાઈસ બપોર જમતા હતા ને ત્યારના શૂટ કરીએ છીએ 6 વાગ્યા 5:40 6 વાગ્યા પોત ચાલી થઈ પણ આ શિયાળાનો દિવસ ટૂંકો હોય કે એટલે જલ્દી અંધારું થઈ ગયું હું કહું એ સાચી વાત જ હોય ભાઈ લોટ જ બંધ થઈને કોઈને આલ્યો ના નહીં મન એવું મોડ થઈ પડે ગયું તો ખબર જ નથી લોટ બોધવાનો એવું બુમાર રાડ્યો પાડી મમ્મીનું કીધું ટીકલાનું કીધું ટીકલાને મોકલ્યો ઉપર બધો સામાન લાવવાનો રાખો તો જો ગેસનો બાટલો ભરા ગેસનો બાટલો પર આજુ મેં નતું કીધું કે તમારા વિડીયો બનાવવાનું ચાલુ કરશો અને આમ બનશે આમ પછી કહેશો અંધારું થયું વિડીયો હતું બધું. અંધારું રીનું લે હતું હા તેમ સવારે એમને એમ ટોકી દેજો સવારે ના ઉતારવું પડશે નેચે હોય નેચે ઉતારશું તાણી રખાતું હશે સામાન ફોગાઈ જવા હા ટીકો ત્યાં જો આપણે ઉતારી દઈએ 2 જણ હા આ રીએ ખાલી હાચવીને રાખવાનું છે આટલું વસ્તુ હા ચલો ફટાફટ આ બધો સામાન તો નેચે ઉતારી દઈએ પછી બીજી વાત અરે આ કોઈ ખાઈ ના જાય હાચવીને તો હું મૂકોય પણ શિલ્પા ફ્રીજમાં ચોકલેટો મૂકું છું સંજય હું નામ રેસીપી હું નામ આપણા ઘરમાં ગમે તે નક્કી ના કહેવાય હો પોરો ડોલો એ કોખા ગમે આવડતું નહીં સંજયભાઈ તને નહીં આવે વચ્ચે ચોકલેટ પૌલોરોન ચોકલેટ પૌલોરોન કરજો બતાજો નો પે કઈ ગયું પાવલોરન પાવલોરોન નહીં આયા જોજે પૌલોરોન કઈ ના જઈ જય સતીમાં બરો તારો ખતરનાક શું હમણાં તો ખબર જ છે પણ બોલતો નહીં મમ્મી 3 લીટર હશે હો નજર લાગી જાય નજર લાગે સાચી વાત ના બતાવે વિડીયો ઉતારે નજર લાગે સાચી વાત છે સંજય તું શું કરું આ લોટ વધે તો તું એક કૂતરા નાખીને હવે રોટલી બનાવીને નાખી દે મસ્ત તો આપણેનો ઇંતજામ થઈ ગયો હું એ બેસી ગયો તાણ આજે તો જો આપણે કશું ખાવાનું નહીં ખાલી રોટલો ને દૂધ હે હમણાં હાલ બધું ઢોળી નાખો પૂનમ સિવાય કોઈ ના હોય આ મૂકવામાં હા તો બધો દાળ બાટી ખાસી આપણે દૂધનો રોટલો ખાશું હેડો ખાવા મફળી ખાવી છે પછી આપણે ખાઈને વધારે લીધું આવી ગયું છે લીધું છે ના મારે તો નહીં મારે તો ગરમ તો ગાઈસ બધો થોડું વળીને ખાવા બે આ તો અમારે કશું કોમ થયું ના વિડીયો એ બન્યો ના મેં કીધું તું કોમ નહીં થાય
હા સવારે 4 કરી દેવા હવારે ચલો વાગે ઉઠાડજે વેલા 6 વાગે સારું 6 વાગે બધાને ઉઠાડી દેજે હો એ બંને ના પણ ખાઈ લીધું કરી ખાલે થોડો એક જ બાકી છે ના ના 90% બની ગયો 90% બની ગયો ये शुद्ध कैसे केक है दिखाती તું ખાઈ શકે બધી ખાવાનું તો ખાઈ લીધું બધાએ થોડી વાર તાપીએ આપણે બહાર મસ્ત હળગાવી સાથે પપ્પાએ તો ખાવાનું તો ધરાઈને ખાધું છે પણ અને તો ગાય મુખવાસ ચાલુ કરે છે અમને મફળિયાનો ગામડામાં તો એવું અને સિટીમાં તો ધાબા પર હળગાવી દેતા હોય. ઘરમાં ઊંઘી જવાનું દરવાજા બંધ કરીને ગોદડા વાટીને તો ગાય બધો તાપવા બેસે છે પપ્પા સંજો અને મેં મોટો લીધું મને જાણું એટલે સૌથી જાણું પણ એને સૌથી વધારે ચલો આપણે અમુક થાપી રે અમુક વાન કરીએ આ તો યસો ઊંઘી જાય ખું અવાજ નહીં આમ તો ગુડ નાઇટ શિલ્પા રોવરાય ખું પીવાણી ખું ના ગુડ નાઇટ